મહાશિવરાત્રિની પૌરાણિક કથાઓ અલગ અલગ પ્રકારની છે, ઘણી બધી છે. કોઈ શિવ વિવાહ માને છે, કોઈ શિવજી બલિરાજાને ત્યાંથી આવ્યા એ પણ માન્યતા છે. અને ખાસ કરીને શિવપુરાણ એમ કહે છે કે શિવલિંગની પૂજા આજથી શરૂ થઈ. મહાશિવરાત્રિથી આ જગતમાં શિવલિંગ ક્યારથી પૂજાણી? તો ભગવાનના લિંગ રૂપનું અર્ચન, લિંગ રૂપનું પ્રાગટ્ય જ પહેલી વખત થયું મહાશિવરાત્રિએ. પણ ગિરનારની ભૂમિમાં જે મહાશિવરાત્રિ છે એનો મતલબ સીધો એ થઈ જાય છે કે જો આપણે આપણું શિવત્વ જગાડવું હોય તો ગુરુની કૃપાની જરૂરત પડે. ગુરુ દત્તાત્રેયની ગુરુની કૃપા હોય તો શિવત્વ જાગે. શિવત્વ જાગે એટલે એને મહાશિવરાત્રિ કહેવાય. એટલે આ ભૂમિ પ્રત્યે અને મહાશિવરાત્રિના ઉત્સવ પ્રત્યે અમારે ગુરુ મહારાજની અગાધ આસ્થા રહી. અને ગુરુ મહારાજના સમયથી એટલે લગભગ 45 વર્ષથી ગિરનારની ભૂમિમાં સંત ભોજનને, સંત ભંડારાનો લાભ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે. અને અત્યારે બી એ શારીરિક રૂપે નથી, પણ અમે એ પરંપરાને બિલકુલ એમની હાજરી સમજીને નિભાવીએ છીએ. તો આટલા બધા સંતોના રૂપમાં આજે ભગવાન દત્તાત્રેયના કે શિવના જ દર્શન થયા એવું માનીને અમે અમને ખૂબ ધન્ય માનીએ છીએ.